बड़ोदरा शहर के कई इलाकों में पीने का गंदा पानी कई दिनों से आ रहा है, जिसकी वजह से आम जनता को काफ़ी परेशानियां हो रही है और साथ ही बीमारियों का डर सता रहा है। वाड़ी इलाका वार्ड नंबर 14, जहां की कई सोसाइटियों में सचमुच कई दिनों से गंदा पानी आ रहा है, जिसकी वजह से लोग काफ़ी ज़्यादा परेशान हो चुके हैं। ऐसे में वार्ड नंबर 14 की कचहरी पर आज ये सभी बोतल में गंदा पानी भरकर सबूत लिए नायब कार्यपालक इंजीनियर से पेशकश करने के लिए पहुंचे थे। वहां पर भारतीय जनता पार्टी के खिलाफ नारेबाजी कर इन सभी की ओर से अपना मुद्दा साझा किया गया था और जल्द से जल्द ये समस्या सुलझाने की मांग भी रखी गई थी। तब इस दौरान कार्यपालक इंजीनियर की ओर से इन सभी स्थानीयों को यह आश्वासन दिया गया है कि जल्द से जल्द उनकी समस्या सुलझाई जाएगी। वोर्ड नंबर 14 ની કચેરી છે। વોર્ડ નંબર 14 એટલે જૂનો વડોદરાનો વિસ્તાર જે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે ડેવલપ કર્યો હતો। જે તે વખતે સારી ગટર વ્યવસ્થા, સારી પાણીની વ્યવસ્થા, સારા રોડની વ્યવસ્થા સાથે આ શહેર ઊભું કરવામાં આવ્યું હતું। પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે વાડી જે જૂનો વિસ્તાર કહેવામાં આવે છે એ વાડી વિસ્તારમાં પહેલી પોળકો, છેલ્લી પોળકો, બકરી પોળકો, દરેક વિસ્તારમાં નાલબંધવાળા છે, દરેક વિસ્તારમાં આવું ગંદુ પાણી એક મહિનાથી આવી રહ્યું છે। તો જનતા કઈ રીતે પાણી પીશે? આજે પરિસ્થિતિ એવી છે કે દરેક જણને જગ લઈને પાણી પીવું પડે છે। આજે 1000 થી 1200 રૂપિયાનો દર મહિને ખર્ચો કરવો પડે છે। આજે દર વર્ષે તમને વેરો આપીએ છીએ। આજે જોવા જઈએ તો આ જૂનો વિસ્તાર છે એ જૂનો વિસ્તાર એ ગ્રેડ સિસ્ટમમાં આવે છે। એ ગ્રેડ સિસ્ટમ એટલે કે સૌથી વધારે વેરો લેવાતો। મારી જાણકારીમાં તો એવું છે કદાચ આખા ગુજરાતમાં સૌથી વધારે વેરો લેવાતો વિસ્તાર આ છે। પરંતુ માત્ર ને માત્ર સારા વિસ્તારને ડેવલપ કરીને અમારા વિસ્તારને તરછોડી દેવામાં આવ્યો છે। આજે કોર્પોરેશનમાં જૂના વડોદરાને કોઈ મહત્ત્વ નથી આપવામાં આવ્યું। ટ્રાફિક સમસ્યાઓ બધી નોર્મલ સમસ્યાઓ થઈ ગઈ છે, કારણ કે જનતા એક્સેપ્ટ કરી લીધું છે। પણ જનતા આ પાણી પીવા મજબૂર કરશો ને તો જનતા રોડ પર નીકળશે, ચોખ્ખી વાત છે। આજે જનતાને માત્ર ને માત્ર તમારીથી એવી આશા છે કે સારા રોડ રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા આપો। તમે એમાં પણ નિષ્ફળ ગયા છો। શેની સ્માર્ટ સિટી? શેની સ્માર્ટ સિટીની વાત કરો? આ સ્માર્ટ સિટી છે? આ સ્માર્ટ વોટર જે પેલું આલ્કલાઇન વોટર આવે છે ને અમુક વખતે કાળું, એના જેવું પાણી આપવા માગે છે, પરંતુ આમાં ગટરની ગંદકી છે એ પીવા માટે મજબૂર કરી રહ્યા છે। આજે અમને સયાજી સિટીની જરૂર છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે સિટી આપી હતી, ચોખ્ખું પાણી, ચોખ્ખી ગટર વ્યવસ્થા અને ચોખ્ખા રોડ, એની માંગણી અમે કરી રહ્યા છીએ। આજે વોર્ડમાં ઇન્જિનિયર સાહેબને અમે એ જ રજૂઆત કરી છે। ઇન્જિનિયર સાહેબે બાંહેધરી આપી છે ગુરુવાર સુધી તે એક્શન લેશે અને એ ગુરુવાર સુધી પ્રોબ્લેમ સોલ્વ કરશે। જો આ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો જનતા જાતે જાહેરમાં રસ્તા પર ઉતરશે, કારણ કે આવું પાણી પીને નાના ભૂલકાઓ જેમના ઘરમાં છે, જે લોકો સ્કૂલે જાય છે, એ આવું પાણી પીવા મજબૂર છે। અને એમાં ફટકડી નાખીને થોડું ચોખ્ખું કરી લે છે, પણ ઉપરના જે પાણી રહે છે એમાં કેટલાય કેમિકલ્સ રહે છે, કેટલી ગંદકી રહે છે। એ પાણી પીને જો છોકરાઓ મોટા થશે, આપણું આગળનું ભવિષ્ય કેવું થશે? આજે પરિસ્થિતિને જાણવાની બહુ જ જરૂર છે કે જો પાણી તમે સારું ના આપી શકતા હોય તો 6 મહિના પછી કોર્પોરેશનનું ઇલેક્શન છે, જનતા જાગી ગઈ છે, આ જ પાણી તમને પીવડાવશે અને તમને ઘરે મોકલશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।